ડૉક્ટર મીના ત્રિવેદી, આયુર્વેદ કન્સલ્ટન્ટ, પોરબંદર। હમણાં આપણે ઔષધીય પ્રયોગ વિશે જોઈએ છીએ। હમણાં નજીકમાં કયો તહેવાર ગયો? મકર સંક્રાંતિ। અને મકર સંક્રાંતિમાં આપણે સૌથી વધારે શેનું મહત્વ છે? તો કે તલનું। આપણે કોઈ પણ પ્રકારે એમાં તલ ખાઈએ છીએ, તલનું દાન કરીએ છીએ, એ તો બરાબર। તો આજે આપણે એના ઔષધીય ગુણ જોઈએ। તલના પણ ઔષધીય ગુણો ખૂબ જ છે। એની પહેલાં પણ આપણે તલના ગુણો અને તલના તેલના ગુણો વિશે ઘણા પહેલાના વિડીયોમાં આપણે જોયું હતું, છતાં પણ આજે આપણે પાછા તલના ગુણો જોઈશું। તો તલ છે એનું તેલ કોઈ પણ પ્રકારનો ઘા એટલે ગુંડ હોય એના પર આપણે રૂથી લગાડવાથી એ ઘા ચોખ્ખો થઈ જાય છે અને રૂઝાય છે। હવે મોઢા ઉપર ખીલ કોમન વસ્તુ છે, તો એની અંદર તલનું જે ખોળ એટલે કે વાટેલા તલનો જે ભૂકો હોય એ ભૂકો આપણે ખાસ કરીને મોઢા ઉપર લગાડવાથી એની અંદર ફાયદો થાય છે, પણ એને આપણે ગૌમૂત્રમાં વાટીને લગાડવો જોઈએ। તો તલનો ખોળ અને ગૌમૂત્ર એ બેને વાટી અને પછી એનો લેપ આપણે ખીલ પર લગાડવાથી ફાયદો થાય છે। હવે બીજી ખાસ અગત્યની વાત, દાંત એ બધાનો કોમન પ્રશ્ન છે। નાના છોકરા કે મોટા ગમે એને દાંત ડગે છે, પેઢામાં આપણને દુખાવો થાય છે, બધું થાય છે, ત્યારે આપણે તલનું તેલ હોય એની અંદર સિંધવ નાખી અને એના કોગળા ભરવાના। એટલે તલનું તેલ મોઢામાં ભરી અને આપણે આવી રીતે કરી અને 5-10 મિનિટ રાખી અને પછી કોગળા કરી નાખવાના। તો એનાથી જે દાંતનો દુખાવો હોય છે એની અંદર ફાયદો થાય છે। તલનું તેલ હોય એને મધ સાથે પેઢા પર લગાડવાથી પણ ફાયદો થાય છે। હવે બીજો મુખ્ય ઉપયોગ, જ્યારે સ્ત્રીઓને માસિક નથી આવતું કે કોઈ પણ કારણસર અટકી ગયું હોય ત્યારે કાળા તલનો કાઢો બનાવી લેવાનો અને એની અંદર ગોળ નાખીને ગરમ પીવાથી માસિક આવવાની શરૂઆત થઈ જાય છે। તો એનાથી ઊંધું કે જેને વધારે પડતો ગર્ભપાત થઈ જતો હોય, વારે ઘડીએ ગર્ભપાત થઈ જતો હોય, તો ત્યારે એની અંદર તલ અને પદ્મકાષ્ઠ, તો આની અંદર આપણે સફેદ તલનો પ્રયોગ કરશું। સફેદ તલ અને પદ્મકાષ્ઠ એ બેને સાકર સાથે વાટીને લેવાથી વારંવાર થતો ગર્ભપાત અટકી જાય છે। હવે બીજો એક મોટો ઉપાય છે હરસ। હરસ આજના યુગની જે ખાવાની પદ્ધતિ છે એની અંદર હરસ છે એ નાના મોટા બધાને પણ કોમન પ્રશ્ન છે। તો હરસની અંદર જે તલ છે એને માખણમાં વાટી લેવાના છે અને એ ખાવાના છે। આ એકદમ નિર્ભય ઉપાય છે, બધા કરી શકે છે। અને વધારામાં તલ વાટી એની કપડાની અંદર, પાતળા કપડાની અંદર પોટલી બનાવી અને હરસ ઉપર રાખવાથી ફાયદો થાય છે।